આજે આપણે બનાવીશું સાબુદાણાની ફરાળી ખીર। જો તમે આ રીતે ક્યારેય ખીર ટ્રાય ન કરો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તેના માટે આપણે એક વાટકો સાબુદાણાને 4 થી 5 કલાક પલાળીને એકદમ ડ્રાય કરી લીધા છે। તમે જોઈ શકો એક દાણો એકદમ સરસ છૂટો રહે છે। હવે આપણે એક પેન લેશું, તેમાં 1 ચમચી ઘી એડ કરીને પછી ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના છે। ડ્રાયફ્રૂટ 500 ml ગાયનું દૂધ એડ કરીશું, એવું કેસર એડ કરીશું। સરસ ઉભરો આવી જાય એટલે આપણે સાબુદાણા એડ કરતું જવાનું છે અને સરસ રીતે મિક્સ કરતું જવાનું છે, જેથી કરીને એક પણ સાબુદાણા આપણા ચોટે નહીં। હવે સરસ ઉભરો આવી ગયો છે। હવે તેમાં આપણે 1 વાટકી ખાંડ એડ કરીશું અને સરસ રીતે ઉકળવા દેવાનું છે। હવે તેમાં 1 ચમચી આપણે એલચી પાવડર એડ કરવાનું છે। આપણી ખીર સરસ તૈયાર થઈ ગઈ છે। આ ખીર તમે 5 થી 10 જ મિનિટમાં તૈયાર થઈ જશે। જો તમે આવી ખીર ક્યારે બનાવી ન હોય તો જરૂરથી બનાવજો, તમને ખૂબ જ ભાવશે। જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ। આજે આપણે બનાવીશું સાબુદાણાની ફરાળી ખીર। જો તમે આ રીતે ક્યારેય ખીર ટ્રાય ન કરો તો એકવાર જરૂરથી ટ્રાય